સોશિયલ મીડિયા પર એક 19 વર્ષ જૂનો વિડીયો તહેલકો મચાવી રહ્યો છે. આ વિડીયો 2007નો છે, જેમાં એક જર્મન ડોક્યુમેન્ટરી પર આધારિત છે કે એક પેંગ્વિન પોતાનું ઝુંડ છોડીને અલગ જતું રહે છે. ના તો એ સમુદ્ર તરફ જાય છે કે ના તો એ જમીન તરફ. તે પોતાનો રસ્તો અલગથી પસંદ કરે છે. ત્યારે લોકો તેને અત્યારે 2026માં એટલું બધું વાયરલ કરી રહ્યા છે અને પોતાની સાથે બધા કનેક્ટ કરી રહ્યા છે. લોકો ક્યાંક તેને માનસિક તણાવનો ભાગ બતાવી રહ્યા છે, તો કોઈક લોકો તો ટ્રમ્પ સાથેના મીમ્સ પણ બનાવી રહ્યા છે. શું છે આ સમગ્ર ઘટના, તે આ વિડીયોમાં જાણીશું. આજે ઇન્ટરનેટ પર એક 19 વર્ષ જૂનો વિડીયો ફરીથી વાયરલ થયો છે. એક પેંગ્વિન પોતાનું આખું ઝુંડ છોડીને બર્ફીલા પહાડો તરફ એકલું જતું દેખાઈ રહ્યું છે. ન તો તે સમુદ્ર તરફ જાય છે જ્યાં ખોરાક મળે, ન તો તે પોતાની જગ્યાએ પાછો ફરે છે. બસ તે ચૂપચાપ એક અલગ રસ્તો પસંદ કરી લે છે. વિડીયોમાં એક ખાસ પળ આવે છે જ્યારે તે આગળ વધતા પહેલા તે પાછું વળીને જુએ છે, જાણે પોતાના જૂના જીવનને અલવિદા કહી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને આ પળ લોકોને સૌથી વધુ ભાવુક કરી રહી છે. આ ક્લિપ 2007માં રિલીઝ થયેલી મશહૂર ડોક્યુમેન્ટરી એન્કાઉન્ટર્સ એટ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડનો ભાગ છે. આ ડોક્યુમેન્ટરી જર્મન નિર્માતાએ બનાવેલી છે અને તેમણે દક્ષિણ ધ્રુવની આસપાસ ફિલ્માવવામાં આવી હતી. ડોક્યુમેન્ટરીમાં પેંગ્વિન નિષ્ણાંત ડેવિડ એલ્લી પણ દેખાય છે. તેઓ પેંગ્વિનના સ્વભાવ, તેમના સામૂહિક જીવન અને માનસિક સ્થિતિ વિશે વાત કરે છે. ડોક્યુમેન્ટરીના આધારે આખરી ભાગમાં જ આ સીન આવે છે, જેમાં તેમણે 2026માં ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. પેંગ્વિન હંમેશા ઝુંડમાં રહે છે. સમૂહમાં રહેવાથી તેમને ખોરાક શોધવામાં અને દુશ્મનોથી બચવામાં તેમજ ગરમી જાળવવામાં મદદ મળે છે. પરંતુ આ વિડીયો ક્લિપમાં પેંગ્વિન ન તો શિકાર માટે સમુદ્ર તરફ વળે છે, ન તો તે સુરક્ષિત પોતાની જગ્યાએ પાછો વળે છે. તે સીધો એવા પહાડી વિસ્તાર તરફ વધે છે જ્યાં જીવન જીવવું લગભગ અશક્ય માનવામાં આવે છે. આ કારણે વૈજ્ઞાનિકો અને દર્શકો બંને તેને સામાન્ય વર્તનથી અલગ માની રહ્યા છે. સાયકોલોજીનું માનવું છે કે ઘણા લોકો આ વર્તનને મનોવૈજ્ઞાનિક સિગમન્ડ ફ્રોઇડની 1920ની થિયરી સાથે જોડી રહ્યા છે, જે આગળ વધવા અને સંઘર્ષ કરવાની તાકાત આપે છે તેમજ થાક, શાંતિ અને અંત તરફ જાય છે. કેટલાક આ પેંગ્વિનના વર્તનને ડેથ ડ્રાઈવ સાથે જોડી રહ્યા છે, જો કે પ્રાણીઓમાં આ માનવો જેવી ચેતના હોતી નથી. 2026માં આ વિડીયો ફરી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો 19 વર્ષ જૂનો છે અને અચાનક 2026માં ફરીથી છવાઈ ગયો. તેના પાછળ મુખ્ય થિયરીઓ પણ લગાવવામાં આવી રહી છે. આજના સમયમાં ઘણા યુવાનો એકલા પડી જાય છે. તણાવ, માનસિક દબાણ અને ભીડથી અલગ થવાની ભાવનાઓથી પસાર થઈ રહ્યા છે. ઘણા લોકો પોતાને પેંગ્વિનમાં જુએ છે, જે ઝુંડ છોડીને પોતાની અલગ રાહ પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર તેને નિહિડલિંગ પેંગ્વિન અને લોનલી પેંગ્વિન તેમજ ડિપ્રેશનમાં આવેલું પેંગ્વિન જેવા નામ આપવામાં આવી રહ્યા છે. મીમ અને રીલ્સમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે, જેમ કે જિંદગી જ્યારે થાક આપે ત્યારે બધું છોડીને એકલા જતું રહેવું તેવું પણ કહેવાઈ રહ્યું છે. આ ટ્રેન્ડમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કૂદી પડ્યા છે. વ્હાઇટ હાઉસના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર તેમને એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં ટ્રમ્પ જ પેંગ્વિન સાથે બર્ફીલા વિસ્તારમાં ચાલતા દેખાય છે. પાછળ ગ્રીનલેન્ડનો ઝંડો પણ દેખાડ્યો છે. તેને ટ્રમ્પની જૂની ગ્રીનલેન્ડ ખરીદવાની ઈચ્છા પર તંજ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ આ તસવીરમાં એક સૌથી મોટી ભૂલ છે કે પેંગ્વિન ગ્રીનલેન્ડમાં નથી મળતા, પરંતુ તે અંટાર્કટિકામાં રહે છે. આ જ ભૂલ લોકોને મજેદાર લાગી રહી છે. તેના પર ઢગલાબંધ મીમ બની રહ્યા છે. આ જ કારણે આ વિડીયો ફરીથી વાયરલ થઈ રહ્યો છે. આ 19 વર્ષ જૂનો વિડીયો ફરીથી કેમ વાયરલ થયો અને તમારું શું માનવું છે આ વિડીયો પર, કે તમને શું લાગે છે આ વિડીયો જોઈને કે પેંગ્વિને કેમ આવું કર્યું હશે, તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ મનોરંજન સાથે.